હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તો આજે છે ને પાછી ક્રિકેટ ટુર્નામેન્ટ છે, આજે ડે 2 છે। બહુ સંભળાશે નહીં કેમ કે હું એકદમ ગ્રાઉન્ડની નજીક આવી ગઈ છું અને મમ્મીને લોકો જો આવી ગયા છે। અને આજ તો બે ભાઈઓનો મેચ છે ને, બેયનો આમને સામને છે। એટલે આ બાજુ છે ને મને એવું લાગતું હતું કે ભાઈ પ્રેક્ટિસ કરતા હતા, જોઈએ કોની મેચ છે ને ભાઈની સામે જ છે અત્યારે, અને ભાઈની અત્યારે પ્રેક્ટિસ છે એ ચાલુ છે। જો શોર્ટ છે, બાકી શોર્ટ હે જોરદાર। હા ભાઈ હે બરોબર, ટીમ જીતે છે। બે ભાઈઓ પ્રેક્ટિસ તો ફૂલ કરે છે અને આપણા અંકલ જો આવી ગયા। જો અહીંયા બે ભાઈઓ રેડી થઈ ગયા ને ગ્રંથ એના પપ્પાને કેપ આપવા જાય તો એના પપ્પા આ બાજુ ઊભાઈને દેખાતા નથી। મોહિત પાસે ગયો છે, એનું ધ્યાન નથી। બોલો આ પડ્યું લાગે જો જાય છે ભાઈને આપવા। જો આવ્યો અને ગ્રંથભાઈ જો પાછા આવી ગયા ને એને પીવું છે શરબત। હે અમે બે ભાઈ માટે શરબત લાવ્યા હતા। હવે જો એ લોકો એની પોઝિશન લે છે। ભાઈની ટીમ કદાચ ટોસ જીતી ગઈ છે અને આ છક્કો જોરદાર આરવી ટાઇટન્સ નો સ્કોર આગળ વધતો થયો। બીજી ઓવરમાં 28 રન મળી ચૂક્યા છે। ચાલો ભાઈ એકને તો આઉટ કરી દીધા છે। હે પેલા નકરા છક્કા મો દીધા એનું કેવું છે બાકી 12 જાત તો આઉટ થઈ જાય છે ને। એની રીતે એન્જોય કરે બે ભાઈઓ। હે ધર્મગ્રંથ મોહિત નો ટર્ન આવી ગયો છે, જોઈએ હવે કેટલાક છક્કાન ચોકાન મારે કે પછી આઉટ થઈ જાય છે। અરે વાહ, આઉટ નો થાય તો સારું, નો થાય તો સારું। રન ભલે 2-3 લે પણ ગળાય તો એક જ રન એવું છે, એટલે જોઈએ બેટ પાછું એક્સચેન્જ કરવું પડે ને, કેમ કે એક બેટમાં જ ફાવે છે। 2 છક્કા તો માર્યા છે મોહિતે, જોઈએ હવે લાગે તો છે કે જીતે એવું। લાસ્ટ ઓવર રહી છે। એ કેચ નો થાય, કેચ નો થાય, કેચ નો થાય। એક જ રન ગણા હે ને કઈ ગમે એટલું દોડશો। આઉટ થઈ ગયા। હાલો કાઈ નહીં, 3 છક્કા તો માર્યા ભાઈ ભાઈ, વાહ સરસ સરસ। મોહિત નો બોલિંગ નો વારો, કંઈક ડિસ્કશન ચાલે છે શું કરવું શું નહીં। હું તેમ કહું છું કે મોહિત બોલિંગ કરે અને ભાઈને છે ને બેટિંગમાં રાખો તો જોવાની બહુ મજા જ આવ્યા રાખે। હાલો ભાઈ મોહિતને કઈ આઉટ કરજો। કેચ કેચ કે વાહ સરસ। આજે તારા જીજુ હારી જવાના છે। કાલે જીતા તા ને તો આજે મને એમ છે ભાઈની ટીમ હારવાની છે। આઉટ આઉટ, વાહ સારા સારા પ્લેયર્સ તો બધા આઉટ થઈ જાય છે। ભાઈ આવી ગયો છે ભાઈનો વારો, જોઈએ હવે કેવા છક્કા મારે છે। કેટલી આમ જો આ જો આ કે આઉટ કર, ઈ કે આઉટ કરવા પૂરા જોશમાં આવ્યા છે। આમ જોઈ ઉભા ઈ કઈ ઉભા ઈ જો બોલ થઈ જા। આવી ગયો જો બેટિંગ નો વારો ભાઈ ભાઈ। पोजीशन लेते हुए
રાદડિયા આઉટ થતા રહી ગયા ભાઈ થોડાક. નહીં એમાં તો લાઈટે વહી ગઈ. શોર્ટ માર્યો બોલ. હા એવો શોર્ટ માર્યો તો થોડી લાઈટ વહી ગઈ. ભાઈનો પાછો ટર્ન, કેમ કે જ્યારે લેવા આવે ને તે ઓવર પતી જાય. છકો 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 વાહ. લ્યો આઉટ થઈ ગયા. આમ જો આ ભાઈ ખુશ થાય ને અહીંથી આ બેટ લઈને જાય છે. હાલો હવે પૂરું થઈ ગયું. નો રમો મેચ. આમાં તાલીઓ પાડી આપણા ઓમાં તો આઉટ આઉટ. આપણે બે ટીમ છે જીતે. હાલો વાહ વાહ જીતી ગયા. મોહિતની ટીમ જીતી ગઈ. હાલો સરસ સરસ. વાહ વાહ સેમીફાઇનલ માં આવી ગઈ. એની દીકરી જો આવે છે. પાણી પીવા આવતા લાગે. ચેલેન્જર से हराया है घटे नहीं आवे શું કયો? सेमीफाइनल में आવો ભાઈ. તો ભાઈ હારીને એક મેચ જીતીને ફાઇનલ માં તો પછી અરે વાહ સરસ સરસ. તારા પપ્પાને ટીમને હરાવી. જીતી ગયા ને એની ખુશીમાં ધર્મ શરબત લઈને આવ્યો છે. અમારો અવેજી પ્લેયર છે ને ઈ શરબત લેવા ગયા હતા. હે સ્પોર્ટ બોય અમારે છે ને શરબત લેવા ગયા હતા. તો પછી જોજીને છે ને સેમીફાઇનલ માં આવી ગયો છે અને મોહિતની ટીમે બેટિંગ ચૂઝ કર્યું છે. તો જો અહીંયા બેઠા છે બેટિંગની રાહ જોઈને. જોઈએ હવે ક્યારે વારો આવે ને શું હવે પરફોર્મન્સ કેવું આપે છે જોઈએ. જીતે છે તો ફાઇનલમાં જશે. અમારે જો નીચે રહીને ઈ બોલિંગ કરે છે અને મોહિતનો બેટિંગનો ટર્ન આવ્યો છે. જોઈએ હવે શું થાય. આઉટ બહુ કરી. दूसरी गेंद की मांग मिल जाएगा. लास्ट बॉल नोबल का इशारा. अंपायर का नोबल का इशारा. મોહિત ને કાકા સસરા ને આર્ગ્યુ કરે. આમ જો સસરા ને અમ્પાયર બનાવ્યા છે ને ઉપરથી તો અત્યારે એવું લાગે છે કે મોહિતની ટીમ હારવાની છે. જોઈએ હવે આમાં છેલ્લે છેલ્લે શું થાય. મિલનની જેમ કટ્ટી છે આમ રસાકસી વાળો મેચ છે. હાલો ભાઈ મોહિતની ટીમ હારી ગઈ છે. કાઈ વાંધો નહીં બીજી ટીમ જીતી. વાંધો નથી. હા ફાઇનલ છે કિંગ્સ અને એવર્ડન્સ વચ્ચે ચાલુ થઈ ગઈ છે. પહેલો બોલ નાખવાની તૈયારી છે. पहली गेंद चलो થઈ રહી છે. સ્ટાર્ટ. પહેલી ઓવરની પહેલી ગેંદ. પહેલો બોલ નાખવા જઈ રહ્યા છે હવે. क्या बात है. और यहाँ पे આ ટુર્નામેન્ટ દરમિયાન બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ અંકિતભાઈ ઢોલાને ડિક્લેર કરવામાં આવે છે. તાળીઓથી જોરદાર તાળીઓથી અંકિતભાઈને વધાવી લો. भंडारी विठल भाई मेघाणी अल्पेश में मांगो क्या बताए जाओ. हेलो हेलो बताए जाओ. अरे राजू भाई बताए जाओ.